જામનગર જિલ્લાની મુલાકાતે હું આવી છું અને આપણા રાજ્ય કક્ષાએ એવું પણ નિર્ણય લેવામાં આવ્યું કે અત્યારે ગુજરાતના અલગ અલગ જે વિસ્તારો છે, અલગ અલગ જિલ્લાઓ છે, એમાં સિનિયર અધિકારીશ્રીઓ આરોગ્ય વિભાગના પણ અને તેમજ આપણા જે માનનીય મુખ્ય સચિવશ્રી છે એ પણ ઉત્તર ગુજરાતના અમુક જિલ્લાઓની મુલાકાતે ગયા છે. એ જ રીતે અધિક મુખ્ય સચિવ શ્રી મહેસૂલ પંકજકુમાર સાહેબ પણ દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લાઓના મુલાકાતે ગયા છે. ઓવરઓલ ત્યાંની તૈયારી કેવી છે, પ્રિપેરેડનેસ કેવી છે, એ લોકોને હજી પણ કોઈ વસ્તુ માર્ગદર્શન અથવા તો કોઈ ઇક્વિપમેન્ટ કે કોઈ ટેકનિક સંસાધનની જરૂરી હોય તો એ બધું પૂરું પાડવા માટે. અને આજે સવારે ગાંધીનગરથી નીકળીને અહીંયા જામનગર આવી છું અને અહીંની સમગ્ર ટીમ સાથે ડિટેલ્ડ એક વાતની અમે રિવ્યૂ પણ કરી છે. એટલે શરૂઆત આપણે આપણી ટ્રીટમેન્ટ પ્રોટોકોલ અને જે આપણી હોસ્પિટલની અંદર જે કેસીસ છે એમાં પણ કયા પ્રકારના કેસીસ છે. આજે દાખલા તરીકે એક કેસ વેન્ટિલેટર પર છે અને જામનગર પર બીજા જે બાયપાપ પર પણ છે અને ઓક્સિજન O2 પર છે અને જે બીજા રૂમ એર પર છે એ બધાની રિવ્યૂ કરવામાં આવી. ખાસ કરીને એ બધાને જે ટ્રીટમેન્ટ પ્રોટોકોલ જે આપવામાં આવે છે બહુ જ મોટા ભાગે જોયું તો બધી અહીંયા જે તૈયારી છે જે બિલકુલ ટોપ પ્રોટોકોલ્સ દિલ્હી તરફથી કહેવામાં આવ્યા છે એ મુજબ જ કરવામાં આવે છે. પણ સાથે સાથે બીજી નાની નાની બાબતો પણ એમને ઉમેરવાનું કહ્યું, કેમ કે અત્યાર સુધી સદનસીબે જામનગરમાં કોઈ મોટા પ્રમાણમાં કેસીસ નથી આવ્યા. પણ હવે જો વધે, કેમ કે આ સંભાવના ખરી કે કદાચ કેસીસ વધશે અને એમાં પણ જોયું તો મોટાભાગના કેસીસ દાખલા તરીકે ધ્રોલ વિસ્તારથી આવે છે, કાલાવાડ વિસ્તારથી આવે છે અને જામનગરની અંદર પણ અમુક જે વિસ્તારો છે એ વિસ્તારોમાંથી જે વોર્ડ્સની પણ આજે આપણે જોઈએ એક ઘાંચીવાડ છે, નીલકંઠનગર, પાનવાડા, એ બધા વિસ્તારોથી વધારે કેસીસ આવે છે. તો એ વિસ્તારોની અંદર જેને આપણે કહીએ એકદમ સઘન અને રૂથલેસ કન્ટેનમેન્ટ, એટલે બિલકુલ કેસીસ પ્રસરે નહીં, એના માટેની પણ બધી તૈયારી અને વ્યવસ્થા કરવામાં આવી. પણ ખાસ જે ગુજરાતનું એક સફળ આપણે એક પ્રયોગ કર્યો છે અને જે અત્યારે રાષ્ટ્રીય સ્તરે પણ હમણાં જ દિલ્હીથી ત્યાંના જે જોઈન્ટ સેક્રેટરી છે એમનો પણ એક ફોન આવ્યો, એટલે દિલ્હી કક્ષાએ પણ વિચારણા છે કે આપણે આખા ઇન્ડિયામાં આનું અનુકરણ કરીએ, રેપ્લિકેટ કરીએ. એ છે આપણી ધન્વંતરી રથ મોડલ. એટલે એમાં એવું કરીએ છીએ કે આપણને આરોગ્ય સેતુ અને ઇતિહાસ નામની એક સોફ્ટવેરથી રોજે રોજ લગભગ 10:30-11 વાગે ખબર પડવામાં આવે છે કે કયા કયા વિસ્તાર ખૂબ જ એક સાયન્ટિફિક વૈજ્ઞાનિક તौर ઉપર જે લોકો પોઝિટિવ થયા છે એમના જે ટ્રાવેલ હિસ્ટ્રીઝ વગેરે છે એ બધું સરસ રીતે એનું એક એલ્ગોરિથમ છે, એની એક ટેકનિક છે. એના આધારે કેટલા કોવિડ કલાકો કઈ જગ્યાએ એમને વધારે ટાઈમ સ્પેન્ડ કર્યું છે અને ક્યાં સંક્રમણના ચાન્સીસ વધારે છે એના આધારે સ્કોર આપવામાં આવે છે. અને એના આધારે એક્શન સ્પોટ્સ, પિંક સ્પોટ, એમ્બર સ્પોટ અને પછી ગ્રીન સ્પોટ, પછી એ સિવાય લાઇટ બ્લુ, ડાર્ક બ્લુ, એ રીતે બધા સ્પોટ્સની પણ વિભાજન કરવામાં આવે છે. આપણી સર્વેક્ષણની ટીમ આ વિસ્તારોમાં કેન્દ્રીકૃત વધારે કરીને ત્યાં મોકલીએ છીએ, ઘરે ઘરે પણ જાય છે અને ત્યાં પલ્સ ઓક્સીમીટર નામની એક નાનકડી ડિવાઇસ છે, આપે બધાએ જોઈ પણ હશે. એ સિમ્પલ છે, જે કપડાં સુકાવવાની ક્લિપ છે એ રીતે એને જો આંગળી પર રાખવામાં આવે તો વ્યક્તિની અંદર SpO2 એટલે ઓક્સિજન સેચ્યુરેશન કેટલું છે ખબર પડી જતું હોય છે. એ જો 94થી ઘટે તો એ ખરેખર આપણે થોડો ચિંતાનો વિષય છે અને 90થી ઘટે એટલે તરત આપણે એમને સારવાર માટે લઈ જ જવું જોઈએ. એટલે આવી બધી બાબતોનું પણ આજે ચર્ચા કરવામાં આવી. આપણી ટીમ્સ ડોર ટુ ડોર સર્વે પણ કરે છે. હજી એને સઘન કરવા માટેની પણ ચર્ચા કરવામાં આવી અને પછી એમને ધન્વંતરી રથ સુધી લઈ આવવામાં આવે છે જે લોકોને કંઈ તકલીફ છે અને એવા લોકો હોય કે બિલકુલ ચાલી નથી શકતા, એમને ચાલવામાં તકલીફ છે અને કોઈ એવી મુશ્કેલી હોય તો એવા લોકો માટે આપણી ટીમ્સ પણ એમના ઘરે જાય અને 104 ફીવર હેલ્પલાઇન પણ તમારા થકી બધાને જણાવવા માંગીએ છીએ કે ઘરે પણ માનો કે કોઈ છે, વયસ્ક લોકો છે, માંદા છે, કોવિડ જેવા એમને કંઈ બીમારી હોય તો 104 પર કરે, ઇન્ફોર્મ કરે તો આપણે ઘર સુધી પણ જઈને ટ્રીટમેન્ટ કરવા માટેની વ્યવસ્થા છે, એને ફીવર હેલ્પલાઇન પણ કહીએ છીએ. તો આ રીતની બધી રિવ્યૂ આપણે કરી. ગ્રામ્ય વિસ્તારમાં પણ જે કાર્યવાહી થઈ છે એની રિવ્યૂ કરવામાં આવી અને ખાસ આ વરસાદનો મોસમ છે અને ગયા વખતે આપ બધા જાણો છો કે જામનગરમાં ડેન્ગી
નું એક પ્રમાણ થોડું વધારે થઈ ગયું હતું, એટલે આપણે એ દૃષ્ટિથી પણ વધારે સાવચેત રહેવા જોઈએ. ખાસ કરીને ગામમાં લોકોના સારા એક મનોભાવનાથી પક્ષીઓ માટે પાણી રાખવાનું, ખાસ કરીને ગરમીના સિઝનમાં આપણે પક્ષી કુંજ વગેરે બનાવીએ છીએ, પણ ઘણી વખતે એની અંદર પાણી ભેગું થતાં પોરા અને પછી જે મસ્કીટોઝ મચ્છર આવે છે અને પછી ડેન્ગી ફેલાવવામાં પણ આ એક બહુ જ એક કારણ, એનું એક યોગ્ય એક મહત્વપૂર્ણ કારણ પણ હોય છે. માટે એને પણ આપણે કાં તો બિલકુલ સૂકું કરીને ઇન્વર્ટ કરી દઈએ કે પછી એને બિલકુલ કાઢી નાખીએ. આ બધી વસ્તુઓ પણ પ્રચાર પ્રસાર કરવામાં આવી. એટલે આ બધી એક્શન્સ આપણે લેવાની છે ખાસ, અને આ રીતે પ્રિપેરેડનેસમાં બધા રહી અને ખાસ માસ્ક પહેરવાનું, સોશિયલ ડિસ્ટન્સિંગ આજે એ પણ અમે જોયું, અને ખાસ પોલીસના ડિસ્ટ્રિક્ટના એસપી પણ હાજર હતા, મ્યુનિસિપલ કમિશનર શ્રી પણ હાજર હતા. અલબત્ત આખી ટીમ કામ ખૂબ સુગ્રથિત રીતે સંકલન સાથે સારી રીતે કરી જ રહી છે. જિલ્લાના પ્રભારી સચિવશ્રી પણ હાજર છે અને કલેક્ટરશ્રીના નેતૃત્વ હેઠળ ઓવરઓલ જિલ્લામાં બધું સુંદર કામ થઈ જ રહ્યું છે. પણ હજી આપણે જેટલી તૈયારી, અને એમાં પબ્લિકનું પણ ઇન્વોલ્વમેન્ટ ખૂબ અગત્યનું છે. ખાસ કરીને આજે આવતા મેં અમુક જગ્યામાં જોયા કે હજી હાઈવે વગેરે ઉપર લોકો બધા 100% લોકો હજી માસ્ક નથી પહેરતા. એટલે ફરી આપણે બધાને અનુરોધ છે, આપણે આની ગંભીરતા સમજીએ અને આપણે દરેક વ્યક્તિ હાથ ધોવાની જે વાત છે, દર કલાકે આપણે હેન્ડ સેનિટાઇઝેશન સિમ્પલ સાબુનથી ધોઈએ તો પણ એ પર્યાપ્ત છે. એનાથી આપણે સુરક્ષિત રહેશું. બધાને અનુરોધ છે કે લગભગ બધા પાસે મોબાઈલ ફોન્સ છે, સ્માર્ટફોન્સ પણ છે. આરોગ્ય સેતુ એપ આજે ખાસ જે વાત કરવામાં આવી એ તમે પણ ડાઉનલોડ કરજો. એના અંદરથી પણ તમે માહિતી આપજો. એમાં જે અપડેટ કરવાનું છે અલગ અલગ ભાષાઓમાં પણ છે. એટલે એનાથી પણ જે આખું તંત્ર છે તમને બિલકુલ સંરક્ષિત રાખવામાં અને બિલકુલ તમને સુરક્ષિત અને સેફ રાખવામાં પણ અમે લોકો સરસ એક ભૂમિકા ભજવી શકીએ. અને આ જ રીતે ખાસ આપણા ત્યાં એક બહુ જ મોટા પ્રમાણમાં જે આયુર્વેદ યુનિવર્સિટી પણ જામનગરમાં છે, એના વાઇસ ચાન્સલર શ્રી પણ આવ્યા હતા, અને એક ગુજરાતની એક ખૂબ એક આગવી અને ખૂબ એક મહત્વપૂર્ણ યોગદાન આ વખતે કોવિડમાં એવું રહ્યું છે કે બીજા રાજ્યોની સરખામણીમાં પણ આપણા ત્યાં જે આયુષની દવાઈ છે, જેનાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે, સમસમબટ્ટી છે, આર્સેનિકમ આલ્બમ છે, ખાસ કરીને સિમ્પલ આ ઉકાળા જે આપીએ છીએ, એક રેકોર્ડ નંબર ઓફ ટાઈમ્સ ઘણા બધા લોકોને અલગ અલગ દક્ષિણ ગુજરાત હોય કે અહીંયા હોય, જામનગર હોય કે ઉત્તર ગુજરાત, ઘણા બધા વિસ્તારોમાં લોકોએ આમાં સહયોગ પણ આપીને સ્વૈચ્છિક સંસ્થાઓએ પણ આપણે આખી વિસ્તારને સેચ્યુરેટ કરી છે. પોરબંદર જેવા વિસ્તારોમાં પણ ઘણા બધા ગામોમાં સરપંચો બધાએ આગેવાની લઈને આ કામ કર્યું છે. એટલે આ રીતે એક સુરક્ષા કવચ ઇમ્યુનિટી સાથે, એટલે આપણી રોગ પ્રતિકારક ક્ષમતા સાથે પણ આ એક બહુ સુંદર કામ સમગ્ર ગુજરાતમાં થયું છે. તો એને પણ હજી વધારવા માટેની પણ ચર્ચા કરી ધન્વંતરી રથ થકી. એટલે આ રીતે એક બહુઆયામી આજે રિવ્યૂ કરવામાં આવી, અને એની અંદર રિસર્ચ માટે પણ આપણા ત્યાં એમપી જે ગુરુ ગોવિંદ સિંઘ કોલેજ છે, જીજી કોલેજ ઓફ મેડિસિન છે, એની અંદર જે અનેક નાની નાની રિસર્ચની ટીમ્સ છે, એમના પણ જે કામગીરી કરે છે એમને પણ પ્રોત્સાહન આપવામાં આવ્યા કે હજી, કેમ કે આ કોવિડ એક નવી બીમારી છે, એટલે આપણે આવી કંઈક નવી પહેલ કરીએ તો એનો લાભ આખા વિશ્વને મળે. અને આયુષ પદ્ધતિથી પણ એને આપણે એડજંક્ટ ટ્રીટમેન્ટ તરીકે, એટલે એલોપેથીની ટ્રીટમેન્ટ તો ચાલે જ છે, પણ એની સાથે જે લોકો પોઝિટિવ છે, હોસ્પિટલમાં છે, એમને પણ આયુર્વેદિક અથવા હોમિયોપેથિક ટ્રીટમેન્ટ જો એમની કન્સેન્ટ હોય, એટલે એમને એ લોકો સંમતિ જો આપે તો કરી શકે, એવી પણ એક આપણે પ્રાવધાન કરી છે અને ચાલી રહી છે. આયુર્વેદ યુનિવર્સિટી છે, એટલે આ પણ એક નવી વસ્તુ આપણા ત્યાં થઈ શકે એમ છે. એટલે આ રીતે સમગ્રતયા આ બધી બાબતોની વાત કરી. અને છેલ્લે અમે એ પણ આજે ખાસ વાત કરી છે કે આ બીમારી ભલે આપણા ત્યાં અત્યારે કેસીસ જે પોઝિટિવ કેસીસ છે લગભગ 358 જેટલા જામનગરની અંદર આવ્યા છે, પણ નકારી ન શકીએ કેમ કે બીજા બધા વિસ્તારોમાં વધી રહ્યા છે. આપણે બિલકુલ સાવચેતી સાથે બધા પ્રિકોશન્સ લેવા જોઈએ, પણ છતાં આપણે કહીએ છીએ કે લેટ અસ બી પ્રિપેર્ડ ફોર ધ વર્સ્ટ કમ વર્સ્ટ, એને પ્રિપેર્ડ રહેવા માટે હોમ આઇસોલેશન અને હોમ આઇસોલેશનના પેકેજીસ પણ બધા વિસ્તારોમાં શરૂ કરવાનો એક નિર્ણય લીધો છે. અને એની અંદર જે લોકલ પ્રાઇવેટ ડૉક્ટર્સ છે એમને પણ ઇન્વોલ્વ કરીએ, એમના પણ પેકેજીસ થકી જે પેશન્ટ્સ એવા
ડૉક્ટર્સના ક્લાયન્ટ્સ છે એ રીતે પણ આપણે એને પણ એક સુવિધા રહે એના માટે પણ આજે એક ચર્ચા થઈ. અને એ જ રીતે આપણી જે સેન્ટર્સ છે એમાં ઓક્સિજનની પણ ફેસિલિટી, આપણી કમ્યુનિટી કોવિડ સેન્ટર્સ પણ છે અને એ જ રીતે પ્રાઇમરી હેલ્થ સેન્ટર્સ છે, CHCs છે, એમાં પણ અમુકમાં ઓક્સિજન કોન્સન્ટ્રેટર અને ઓક્સિજન, કેમ કે આ રોગમાં પ્રાણવાયુ ઓક્સિજનની ખૂબ જરૂરત હોય છે, એટલે એ પણ એક સુવિધા આપણે પ્રાવધાન અલગ અલગ વિસ્તારોમાં કરી રાખીએ તો લોકોને તરત આનો ફાયદો મળે. એટલે આ બધી બાબતોની સમગ્રતયા આજે રિવ્યૂ કરવામાં આવી છે અને અહીંની બધી તૈયારી જોતાં હજી હું હોસ્પિટલની પણ રાઉન્ડ પર જઈશ અને એકંદરે તૈયારી જોતાં મને લાગે છે કે ઓવરઓલ વી આર વેલ પ્રિપેર્ડ. પણ આજે ચર્ચા કર્યા મુજબ જેટલી પણ આપણે વધારે આમાં કોશિયસ રહીને બધી બાબતોમાં સઘન પ્રયાસો કરશું, હજી આ રોગ વધારે લોકોને ઇન્ફેક્ટ સંક્રમિત ન કરે અને મૃત્યુનો અંક પણ વધે નહીં, એ દિશામાં આપણે બધા કામ કરી શકીએ. નમસ્તે. એવા કોઈ આપણે સ્પેસિફિક રીઝન પર નથી કહી શકતા, પણ ચોક્કસ આ લોકડાઉન ખોલ્યા પછી સ્વાભાવિક છે કે લોકો બોમ્બેથી અથવા સુરતથી કે બીજા વિસ્તારોથી, સુરતમાં પણ કેસીસનું એક કારણ એ કહી ન શકીએ કે મહત્ત્વપૂર્ણ કે એક જ કારણ છે, પણ લોકો યાતાયાતથી મહારાષ્ટ્રથી લોકો આવે અને એ જ રીતે સુરત વગેરેથી આ બાજુ વિસ્તારમાં લોકો આવે, અવર જવર વધે, એનાથી જ સંક્રમણ થાય છે. તો દેટ ઇઝ વન ઓફ ધ રીઝન્સ, મેઇન રીઝન્સ. અને સાથે ઓફકોર્સ લોકોની જાગૃતિ પણ, કેમ કે આવ્યા પછી આ પણ એક અનુરોધ છે, જેટલા પણ આપણે લોકો રહીએ છીએ, આપણે એવું નથી કહેતા કે જે આપણા જ સંબંધીઓ હોય, આપણા જ ફ્રેન્ડ્સ હોય, બીજેથી અહીંયા આવ્યા તો એમને અહીંયા નથી આવવાનું એવું જરાય આશય નથી. પણ આપણે જો સજાગ હોઈ શકીએ, બહારથી કોઈ પણ આવે આપણે ઇન્ફોર્મ કરી શકીએ અને આપણી પણ જવાબદારી છે, બહારથી કોઈ આવે તો એટલીસ્ટ આપણે લોકો અઠવાડિયા માટે થોડુંક સંરક્ષિત રીતે પોતાના ઘરમાં રહીએ, જેથી કે જાણે અજાણે આપણી અંદર ઇન્ક્યુબેટ થતું હોય, ચેપ હોય તો આપણે બીજાને ન લગાડીએ, પહેલી વાત. અને આમાં આજે ખાસ બીજી પણ તમે આ પ્રશ્ન પૂછ્યું, એટલે એ વર્ગ કે જે મોટી ઉંમરનો છે એ વધારે વલ્નરેબલ છે. એટલે આમાં જોઈએ તો મૃત્યુના કેસીસ, આ રોગની લક્ષણ તાસીર જ એ છે કે જે લોકો એલ્ડરલી છે અને જે લોકોમાં કોમોર્બિડિટી છે અને ઓબેઝ લોકો, આ લોકોમાં વધારે, જેમાં મોટાપણું છે, જાડા આકૃતિના લોકો હોય અથવા જેમને બીજી અન્ય ગંભીર બીમારી, શુગર, ડાયાબિટીસ જેને કહીએ છીએ, હાઈ બ્લડ શુગર હોય અથવા બ્લડ પ્રેશર, એ લોકોમાં આની ટેન્ડન્સી વધારે છે. માટે એવા લોકોને રિવર્સ ક્વોરન્ટીન, એનો અર્થ શું થયું કે એ લોકો ઘરે જ રહે, એમને ઘરેથી બિલકુલ બહાર જવાનું નથી કહેતા, પણ ઘરની અંદર બીજા અનેક સભ્યો હોય તો એ પૈકી પણ બીજા લોકો થોડા, જેને ઘણી બધી અવર જવર કરવાની હોય, એ લોકો થોડાક સમય માટે, 2 અઠવાડિયા માટે બીજે રહેવા જાય તો આ લોકોની એક સુરક્ષિત ત્યાં ઇમ્યુનિટીને કંઈ પ્રોબ્લેમ ન થાય એવું આપણે સાચવી લેવાનું. એટલે આવતા 3-4 અઠવાડિયા આપણા માટે ખૂબ અગત્યના છે. એવું નથી કહેતી કે કંઈ આગાહી છે કે કંઈ ખરાબ થવાનું છે, એવું જરાય નથી કહેતી, પણ આપણા હાથમાં છે કે હવે આવતા 3-4 અઠવાડિયા માટે આપણે બધા થોડાક વધારે અવેર રહીએ, કોન્શિયસ રહીએ અને આ રીતે બહારથી કોઈ આવતું હોય તો આપણે એની સાથે કોઈ દુશ્મનાટ નથી, પણ આપણા બધાના સંરક્ષણ માટે, સેફટી માટે આપણે જો ઇન્ફોર્મ કરીએ, આવી જવાબદારીપૂર્વક આપણે કલેક્ટિવલી બધા એક બિહેવિયર કરીએ તો માનું છું કે આપણે રિયલી આ ડિઝીઝને કંટ્રોલમાં રાખી શકીએ. જામનગરમાં પ્રાઇવેટ હોસ્પિટલમાં છૂટ આપવાની સરકારની વિચારણા છે, સાચી વાત છે? નીતિ છે કે આખા ગુજરાતભરમાં અને જામનગરની અંદર પણ